પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલી આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વસવાટ કરતા પરિવારોને આઝાદીના 78 વર્ષે પણ પાણી, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સગવડો ઉપલબ્ધ થઈ નથી. જો કે મહાનગરપાલિકા બન્યા બાદ હવે ચૂંટાયેલા સભ્યોની નવી બોડી બની છે, ત્યારે હવે આ વિસ્તારમાં પણ જરૂરી સુવિધાઓ મળે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે. પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં દાયકાઓથી સૌથી વધુ પરિવાર વસવાટ કરે છે અને 4 પેઢીથી અહીં રહેતા લોકોને પાણી, સફાઈ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા આઝાદીના 7.5 દાયકા પછી પણ ઉપલબ્ધ કરાઈ નથી. મહારાણા નટવરસિંહજીએ ઈસવીસન 1955ની સાલમાં તેમના માતા રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુ માટે પોતાનો દરિયા મહેલ રાજ્ય સરકારને અર્પણ કર્યો હતો, જ્યાં વર્ષોથી રામબા એજ્યુકેટ ટીચર્સ કોલેજ કાર્યરત છે. અહીં વર્ષો પહેલા ફરજ બજાવતા કર્મચારીઓ, શિક્ષકો, અન્ય કર્મચારીઓ, અન્ય સરકારી સ્કૂલોમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો સહિત અનેક પરિવારો મહેલના કમ્પાઉન્ડમાં જ દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે. 3 થી 4 પેઢીઓથી રહેતા આ પરિવારને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી. આ મામલે અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે મહાનગરપાલિકા બનતા અને તાજેતરમાં જ મહાનગરપાલિકાની પ્રથમ બોડી બનતા આ વિસ્તારના લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અહીં વસવાટ કરતા નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ વાળાએ વધુ એક વખત રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલ કોર્પોરેટર યુવા અને ઉત્સાહી છે અને તેમનામાં કામ કરવાની પણ ધગશ છે. આથી તેઓની વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી અહીંના રહેવાસીઓ આશા સેવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ વિનોદભાઈ એમ વાળા છે. આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં રહું છું અને અમારે વર્ષોથી પીવાના પાણીની, વીજળીની, રસ્તાની અને સફાઈની તકલીફ છે. બોર ખારા થઈ ગયા, પીવાના પાણીની તકલીફ છે. વર્ષોથી અમે રજૂઆત કરીએ. આ વખતે ભાજપની ઉત્સાહી જુવાનિયા જે ચૂંટાઈ ગયા છે એ અમારું કામ કરશે એવી અમને આશા છે અને વહેલી તકે પાણીની સગવડ કરે એવી અમારી વિનંતી છે. અને આ પ્રશ્ને અમે વર્ષોથી રજૂઆત કરતા આવ્યા દરેક પક્ષના. એટલે અમારે ખાસ તો નહીતર હિજરત કરવી પડે એવી સ્થિતિ છે. અમારી અત્યારે જે સ્થિતિ છે એ 75 વર્ષ પહેલા હતી એવી જ છે. રસ્તા ઉબડ ખાબડ છે, જાહેર જાજરૂ નથી. હજી પણ ઘણી વ્યક્તિઓ બહાર જાજરૂ જાય. પીવાના પાણી માટે 2-3 કિલોમીટર સુધી ડોલું ને બેનો હારે અને મ્યુનિસિપાલિટી તરફથી ટાંકા આવે એ અપૂરતા છે. 84 કુટુંબ છે, એના માટે 6-7 દિવસે આવે ટાંકા. તો એ પાણીનો અમે ઉપયોગ કરીએ. તો આજે અત્યારે ભાજપ ચૂંટાણો છે અને પ્રજાનો પણ એને બહુમતી મળી, ઉત્સાહિત છે બધા કાઉન્સિલરો. તો વહેલી તકે અમારો પ્રશ્નનું નિરાકરણ કરે એવી અમને અપેક્ષા છે. આ આખા કમ્પાઉન્ડ વતી અમે વખતો વખત રજૂઆત કરીએ અને હું 70ની સાલથી અમારા મકાન માટે ને એમાં થોડી ઘણી મારી કક્ષાએ મદદ કરું એટલે રજૂઆત કરું.